દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં આવેલું એના ગામ આજે એનઆરઆઈઓનું ગામ તરીકે ઓળખાય છે। આ ગામની સૌથી વિશેષ વાત એ છે કે અહીંના લગભગ દરેક પરિવારમાં કોઈને કોઈ સભ્ય વિદેશમાં રહે છે। 400 જેટલા ઘર ધરાવતા ગામમાં એક પણ ઘર એવું નથી કે જેનો કોઈ સભ્ય વિદેશમાં ન હોય। અમેરિકા, કેનેડા અને યુકે જેવા દેશોમાં અહીંના 3000થી પણ વધારે લોકો સ્થાયી થયા છે। આમાંના ઘણા પરિવારો તો વર્ષભર વિદેશમાં રહે છે, જેના કારણે ગામમાં આશરે 200 જેટલા ઘરોમાં તો સતત તાળા જ લટકતા હોય છે। વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઈઓ પોતાના વતન માટે ખૂબ જ લાગણી ધરાવે છે। તેઓ દર વર્ષે એક વખત પોતાના ગામ અવશ્ય આવે છે અને ગામના વિકાસમાં પણ મોટો ફાળો આપે છે। ગામના વિકાસમાં દરેક પ્રોજેક્ટ માટે એનઆરઆઈઓ દ્વારા સહાય કરવામાં આવે છે। 1984માં સ્થાપિત એનાવાલા ઇન્ટરનેશનલ એસોસિએશન મારફતે ગામ માટેના પ્રોજેક્ટ પ્રપોઝલ રાખતા જ માત્ર 10-15 મિનિટમાં જ ફંડ એકઠું થઈ જાય છે। અનેક વખત તો કોઈ એક જ દાતા આખો પ્રોજેક્ટનો ખર્ચ ઉઠાવે છે। એક એનઆરઆઈ દાતા 1.75 કરોડની સહાયથી ચરોતરિયા પાટીદાર સમાજ માટે સાંસ્કૃતિક હોલ બનાવડાવ્યો છે। આ હોલ એના ગામની વસ્તીમાં મુખ્યત્વે પટેલ, હળપતિ, આહિર અને માયાવંશી સમાજના લોકો અહીં વસે છે। ગામના રસ્તા અને બંગલાઓ એવી રીતે ડિઝાઇન કરેલા છે કે શહેર જેવી સુવિધા જ ગામડામાં અનુભવી શકાય છે। અહીંના લોકો વિદેશમાં રહીને પણ ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાને હૃદયથી જોડાયેલા છે। આજે એના ગામ માત્ર એક વસાહત નથી, પરંતુ પ્રવાસી ભારતીયો અને વતન પ્રેમનું જીવંત પ્રતીક છે।